બનાસકાંઠાના ભાભરમાં 3 વર્ષ અગાઉ પોલીસ કોન્સ્ટેબલે આપઘાત મામલે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। 3 વર્ષ અગાઉ કોન્સ્ટેબલ નાગજી ઠાકોરે રેલવે ટ્રેક પર પડતું મૂકીને આપઘાત કર્યો હતો તથા સુસાઇડ નોટમાં ગેનીબેન ઠાકોરનું નામ લખ્યું હતું। ગેનીબેન મૃતકના પાસે વારંવાર દારૂના હપ્તા માંગતા અને ઉપરી પોલીસ અધિકારીઓને ફોન કરીને દબાણ કરાવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। મૃતકના પુત્ર વિશાલ ઠાકોરે સોશિયલ મીડિયામાં वीडियो वायरल करी न्याय माटे मददनी मांगणी करी छे। मारा भोळा ठाकुर समाजने બે હાથ જોડી અને પગે પડીને એક જ વિનંતી છે કે તમે અમને અને અમારી દુખિયારી માતાને ન્યાય અપાવો। મારા પિતા નાગજીભાઈ બાબર પોલીસ મથકે નોકરી કરતા હતા। તેઓ દારૂના વિરોધી અધિકારીઓને પ્રામાણિક માણસ હતા। મારા પિતા વાવ વિધાનસભાના બાબરમાં પોલીસમાં રાઇટર તરીકે નોકરી કરતા હતા। બાબર વિસ્તારના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અવારનવાર મારા પિતાને દબાણ કરતા હતા અને દારૂના હપ્તા મંગાવતા હતા। એમના સગાવાલાના દારૂના ધંધા ચાલુ રાખવા દબાણ કરતા હતા। મારા પિતા આવા ખોટા કામ હું નહીં કરું એવું કહી અને ના પાડી। ગેનીબેને તેમની બદલી કરવાના અવારનવાર ડીએસપીને કાગળો લખ્યા। તારી અક્કલ ઉતરાવી દઈશ, તમને નોકરીમાંથી ઉતારી દઈશ, તારી વર્તી મુકાઈ દઈશ એવું કહીને જ દબાવતા હતા। મારા પિતા ઘરે આવીને અમને રોજ વાત કરતા કે ગેનીબેનનો જુલ્મ હવે વધી ગયો છે, જીવવું ભારે પડી રહ્યું છે। એક દિવસ એમને ચિઠ્ઠીમાં ગેનીબેન ઠાકોરનું નામ લખી રેલગાડી નીચે પડીને આપઘાત કરી લીધો। મારી સમાજના આગેવાનને બે હાથ જોડીને વિનંતી। समाचारों में आगे बात करिए तो दाहोद थी सीएम भूपेन्द्र पटेल संबोधन कर रहा है। महत्वનું છે કે લોકસભા ચૂંટણીને લઈને તેઓ સંબોધી રહ્યા છે, જનતા સાથે સીધો સંવાદ કરી રહ્યા છે।